ભક્તિ, ભગવાનને આપણે ભક્તિ કરીએ તો એને શું કહેવાય? પ્રેમ કહેવાય છે. એવો અપાર પ્રેમ જો નરસિંહ મહેતાનો ભગવાન પ્રત્યે છે અપાર પ્રેમ. ભલે સંસારમાં મારે જે થવું હોય થાય, જેવું જે થવું હોય. એમની દીકરીને તો કુંવરબાઈનું મામેરું આવ્યું હતું તોય ચિંતા, તો સામળિયા શેઠ બનીને મોમેરું ભરી ગયા હતા. આવી નિષ્ઠા જોઈએ, આવી ભક્તિ જોઈએ. જો આ માર્ગ એવો છે, આ માર્ગ એવો છે કે આ માર્ગ ઉપર તમે આવો ને એટલે ધીરે 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 આ સંસારમાં તમને એકલાપણાના અહેસાસ થશે. ધીરે 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 એવું થશે કારું મારું કોઈ નહીં. જ્યારે આ વસ્તુ થાય કે આ સંસારમાં મારું કોઈ નથી, ત્યારે માની લેવાનું કે માં રાહ જોવે છે મારી. અને આવું થઈ ગયું હોય તો તમે બહુ સૌભાગ્યશાળી છો. અને જે ના થયું હોય, જે ના થયું હોય થોડો સમય રાહ જોવી પડશે. છેલ્લે ઘડપણમાં તે રાહ જોવી પડશે. છેલ્લે ઘડપણ આવશે ને 70-75 વર્ષના થશો ને આમ એકદમ વૃદ્ધ થઈ જશો. આંખે દેખાશે નહીં, કાને સંભળાશે નહીં, ખાવું છે પણ ખવાશે નહીં. બધી જાત જાતની જેટલા ટાઈમ ખાવાનું હોય એની જગ્યાએ ખાવા પહેલા તો આટલી બધી ગોળીઓ ખાવી પડશે ને. અને જ્યારે છોકરા હશે, તમારું પરિવાર હશે, તમારી પત્ની હશે, તમારા દીકરા હશે, તમારા દીકરાની વહુ હશે, ગમે તેટલા હશે જેને તમે મારા કહો છો, એ બધા હશે ને. જ્યારે કદાચ ખાટલામાં પડશો ને ત્યારે તમને અહેસાસ એક વખત તો થશે થશે ને થશે, મારું કોઈ નહીં. બધાને ત્યાં જ મળવાનું. આ શું ખોટું? એટલે તમે રામના ભક્ત બન્યા હોય, માતાજીના રોમવારી મેલડીના ભક્ત બન્યા હોય તો કોઈ સંપ્રદાયની આપણે નિંદા કરવાની, કોઈ ભક્તોની આપણે નિંદા કરવાની, કોઈને અપમાનિત કરે એવા શબ્દો બોલવાના. ભાઈ આમને તો આમ હોય ને આમને તો તેમ હોય ને આમને તો લૂંટવા વાળા હોય ને આમને તો આમ કરવા વાળા હોય. કોઈની ચર્ચા મારા ભક્તોએ મારા ધામમાં કરવી. આપણે શું કરીએ છીએ એ બસ એની મહિમા કહો. કોઈ પરચો મળ્યો હોય એની મહિમા કહો, માતાજીને ગુણગાન ગાઓ. કોઈની નિંદા કરાય કેમ કે તમે એમના સંપ્રદાયને કે એમના કોઈ પંથને તમે જાણતા ના હોય. જાણ્યા જોયા વગર કોકની ઉપર ટિપ્પણી કરવી અપરાધ ગણાય. સૌથી મોટો એવો ગુનો છે. રામ નામથી તમામ પાપ નષ્ટ થઈ એક જ મારા ભગવાનના નામે એ સામર્થ્ય. તમામ કરોડો કરોડો બોલું છું, કરોડો. તમને એવું લાગે માડી અમારે તો કરોડો ગુના થયા છે, તો રામ નામમાં કરોડો પાપ નષ્ટ કરવાની શક્તિ છે. વિશ્વાસ રાખો. ખાલી એક જ ભગવાન, એક જ પાપ એવું છે, એક જ અપરાધ એવો છે, એક જ ગુનો એવો છે કે જે ભગવાન માતાજી ક્યારે માફ કરતા નથી. જાણવો છે ગુનો? જાણવો છે? એક જ ગુનો એવો છે જગતમાં કે એ ગુનો, એ પાપ ભગવાન માતાજી માફ કરતા નથી. કયો ગુનો છે? કયું પાપ છે? કોઈ ભગવાનના ભક્ત હોય, કોઈ માતાજીના પરમ ભક્ત હોય, એનો મજાક કરી લો, એની આત્માને ઠેસ પહોંચાડો, એની નિંદા કરી લો, એના બદનામ કરવાના કાવતરા કરો અને એનું મન ખાલી સહેજ દુખાય ને સહેજ, તો ભગવાને તમને માફ નહીં કરી શકે. આટલો વિશ્વાસ રાખજો. ભગવાને ક્યારે તમને માફ નહીં કરી શકે. કેમ કે ભગવાને ભક્તોને એટલો આદર આલ્યો છે, એટલું સન્માન આલ્યું છે. ભગવાન ખુદ ભક્તો માટે એમના સેવક બનીને આવે છે ને કે દીકરા તું ભોળ્યો છું, પણ કહેવાય છે ભોળિયાનો જ ભગવાન. આ તમે કદાચ ભલે નિર્બલ હોવ, ગરીબ હોવ, ગમે તેવા હોવ, અને માતાજીની કૃપાથી તમારા પૂર્વ કર્મોના પ્રારબ્ધથી કદાચ તમારા ઘેર સુખાય હોય, રૂપિયા હોય ને, તો એનું અભિમાન ના કરતા. હારી ગાડી લઈને ફરતા હોય એનું અભિમાન ના કરતા. હોના દોરા પહેરીને ફરતા હોય એનું અભિમાન ના કરતા. શી ખબર મારા જેવી માતાની કૃપાથી આ તમે ઘરમાં એક મોટરસાયકલ લઈ અને બારેજા ધામ આવતા હોય. તમારી કુળદેવીની કૃપાથી એક નાનું એવું સાધન લઈ અને જો જવું હોય તો જઈ શકતા હોય.
નહીં તો જોયાઓ જાઓ ગરીબી કેવી છે. જાઓ દુનિયા ફરિયાઓ જાઓ, ખબર પડે દુનિયામાં દુઃખ કેવા છે. જાઓ ચોક ઓટો મારજો, વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં, આવું ચોક ધામ હોય, ધામની બહાર બેઠેલા ભૂખ્યા ગરીબ ને જે ભીખ માંગીને કદાચ પોતાનું ભરણ પોષણ કરતા હોય એવાને જોઈ લેજો. અને એવાને જોવો ને, નજર હોમે આવે ને તો તરત ભગવાન માતાજીનો આભાર માનજો કે ભગવાન માતા તારો આભાર છે કે માં આટલું તો દુઃખ મારે નહીં. પણ આજ માણસ બીજાનું સુખ જોઈએ ને પોતે દુખી થતો હોય. પણ મારા દર્પણ બતાવવું પડે, દર્પણ જોઈ લે તું સુખી જ છું, પણ આઠે ખરી મનથી તું દુખી થાય છે. આ શું ખોટું? નહીં તો શરીર સારું છે, તંદુરસ્ત છે, અને કોઈ દવા ગોળી ના ખાવી પડતી હોય તોય આભાર માનજો કે માં તારી કૃપા છે, માથાની ગોળી નહીં ખાવા દેતી તું. આ શું ખોટું?